તો રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા 10,000 કરોડના સહાય પેકેજને ખેડૂતોએ લોલીપોપ ગણાવ્યું। અમરેલી, ભાવનગર, જસદણ, બનાસકાંઠાના ખેડૂતોએ પેકેજ જાહેર કરીને ખેડૂતો સાથે મજાક થઈ હોવાનું કહ્યું છે। બનાસકાંઠાના ખેડૂતો કહ્યું કે સહાય માટે જાહેર કરાયેલ પેકેજનું અડધું પેકેજ પહોંચતું જ નથી અને કેટલીક રકમો તો વચ્ચેથી જ ખવાઈ જવાની આક્ષેપ કરવામાં આવી છે। આવા પેકેજ કરતા તો સરકાર કાંઈ ન આપે તો કોઈ પણ વાંધો નથી। આપણી સાથે જે બીજા ખેડૂત છે, આપ શું કહેશો કે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કાલે છે? કાલે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની છે, એમાં ખેડૂતના ખેતરે જે માલ થયો છે એ જ ખેડૂત લઈને આવવાના છે, નવો કોઈ માલ છે નહીં। આખો ગુજરાત અને સરકાર એનું સાક્ષી છે, બધું પલળી ગયું છે અને વરસાદના માહોલમાં બધું ઢાંક્યું હોય તો મગફળી બાટેલી હોય, પલળેલી હોય, હળેલી હોય, ઉગી ગયેલી હોય તો આવો જ માલ ખેડૂત લઈને આવવાના છે। તો જ્યાં ખેડૂત આવે તો ખેડૂત આવે ખોટી કોઈ જાતની ફિલ્મ ન થાય અને તમામ માલ લઈ લે, કારણ કે ખેડૂત બિચારો ભાડાનું વાહન કરીને આવ્યો હોય ને 2 રાત હેરાન થાય ત્યારે 125 મણ મગફળી સરકાર લેવાની છે। આ પણ એક રમતની વાત જ છે। રાજ્ય સરકાર એમ કહે છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, તે એક દેખાવા પૂરતી એવું એમને લાગે છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એને બહુ ઝાઝા લાગે છે, પણ અમારે જે ખર્ચો થાય છે ખેતીમાં વીઘાએ 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો થાય છે અને અમે જે આવડા જે કહેવાય કે 2 હેક્ટરની મર્યાદા રાખીને અમને જે સહાય આપે છે તો એનો હિસાબ કરીએ તો 3,000 થી 3,500 રૂપિયાની અમને સહાય થઈ છે। આ એક મજાક ઉડાવવાની વાત થઈ છે ખેડૂતો સાથે। રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને એટલી અપીલ છે ખેડૂત તરફથી કે આ બધા લોલીપોપ દેવાનું બંધ કરો, અમારું જે પાક ધિરાણ છે એ અમને માફ કરી ગયો તો અમારે બધું આવી ગયું, બાકી અમારે કાંઈ વળતર બીજું કાંઈ જોતું નહીં। એ સરકારને એક માલિકને 20 વીઘા જમીન ખાતે હોય તો એને તમે 2 એકર તરીકે આપ્યું એટલે એવડે 20 વીઘાવાળાને શું સમજવું અને 20 વીઘાવાળાને આ પેકેજ 1000નું સમજવું કે 800 રૂપિયાનું સમજવું અને ખેડૂતનું દેવું અને જે ધિરાણ છે એ માફ કરો, નહીં તો તમે બનાવટના ધંધા મૂકી દો બાપા। અને આ જે 20 વીઘાનો ખાતેદાર એને આ 20,000 આવડું 22,000 રૂપિયા શું થાય હેક્ટરના, એવડો તો હિસાબ કરીને આપો પેકેજ અને ધિરાણ છે એ માફ કરી દો એટલે ખેડૂત બસારા સાના મુના કામે સીડી જાય। તમે તો હવે હજવાળી છે। એ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ બધાને સ્વૈચ્છિક વગર વ્યવસ્થિત રીતે આપે તો ખેડૂતોની થોડી પેલી થાય, બાકી અડધું તો આવે જ નહીં એવું આશા દેખાય છે, કારણ કે વચ્ચે મારીક હોય છે અને સર્વે કરવામાં તો કોઈ અહીંયા આવતા જ નથી, કારણ કે સર્વે થાય તો અહીંયાનું સાચું નિરીક્ષણ થાય, એ બદલે જે તે કરે સરકાર એનો પાકો નિર્ણય લે અને ખેડૂતોને જે પ્રમાણે નુકસાન થયું એ પ્રમાણેનો લાભ આપે।